પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાને ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવતા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી। વાત કરીએ તો ગુજરાત ભાજપ સંગઠનમાં છોટાઉદેપુર માજી સાંસદ ગીતાબેન રાઠવાનો ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે પછી ગીતાબેન રાઠવા પ્રથમવાર છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવતા સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ સહિતના આગેવાનોએ આવકારી શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા। છોટાઉદેપુર માજી સાંસદ ગીતાબેન રાઠવાની ગુજરાત ભાજપ સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા છોટાઉદેપુર જિલ્લામાં પ્રજા મોરચાની લાગણી ફેલાઈ છે। જિલ્લા, તાલુકા અને શહેરના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ગુજરાત ભાજપ સંગઠન ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા ફૂલહાર અને પુષ્પગુચ્છથી શુભેચ્છા પાઠવી અને અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાત ભાજપ સંગઠન નવનિયુક્ત ઉપાધ્યક્ષ ગીતાબેન 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને એક અદના કાર્યકરથી જિલ્લા પંચાયત સદસ્ય, સાંસદ સુધી રહી જવાબદારીથી ફરજ બજાવી રહ્યા છે। પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા તેઓને જે જવાબદારી સોંપવામાં આવી છે તે ગીતાબેને રાષ્ટ્રીય અને પ્રદેશ સંગઠનના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લાના સૌ કાર્યકરોએ ગીતાબેન રાઠવાનું સ્વાગત કરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવકારી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે, મને જવાબદારી સોંપી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી કામગીરી, પાર્ટીમાં જવાબદારી અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે અને પાર્ટીએ મારી નોંધ લીધી અને મને જે જવાબદારી મળી છે એને હું સુપેરે પાર પાડીશ। આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે। અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લહેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું। શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।